આયોજન? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના પડઘમ વાગી રહ્યા છે અને ટૂંક સમયમાં જ કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે। ત્યારે કુલ મળીને વાત કરવામાં આવે તો 8 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા અને 38 જિલ્લા પંચાયતની બેઠકો માટે આ ચૂંટણી યોજાનાર છે। ત્યારે તે અનુલક્ષી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ જણાવી રહ્યા છે કે આ વખતે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જનતા ભાજપથી સદંતરપણે નારાજગી વ્યક્ત કરી રહી છે। તેઓ જણાવી રહ્યા છે કે ભાજપના શાસનમાં ફક્ત ભ્રષ્ટાચાર જ આચરવામાં આવી રહ્યો છે। કોઈ પણ વસ્તુની વાત કરવામાં આવે કે કોઈ પણ વિભાગ કે કોઈ પણ ક્ષેત્રની વાત કરવામાં આવે તો તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર જ જોવા મળે છે। તેઓ જણાવી રહ્યા છે કે સરકાર શ્રી દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે ગ્રાન્ટમાંથી કેટલોય ભાગ ભ્રષ્ટાચારમાં જતો રહે છે અને તે ક્યાં જાય છે તેની કંઈ ખબર જ નથી હોતી। સિંચાઈની જો વાત કરવામાં આવે તો 20% જ કામ થાય છે, બાકી 80% જેટલું કામ ક્યાં થાય છે, કોના દ્વારા થાય છે અને તે તમામ રૂપિયા કોના ખીચામાં જાય છે તે વાતની કોઈને જાણ જ નથી। તો આ તમામને અનુલક્ષીને તેઓ જણાવી રહ્યા છે કે આ વખતે લોકો કોંગ્રેસને મત આપશે, ભાજપને મત આપવામાં 100 વાર વિચાર કરશે અને કોંગ્રેસનો જ વિજય થશે તેઓએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। કચ્છ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા અને 38 જિલ્લા પંચાયતની બેઠકોની ચૂંટણીઓ થવાની છે। એના માટે થઈ અને આજે આપણે પ્રેસ મિટિંગ રાખવામાં આવી હતી। આ વખતે લોકોમાં ખૂબ રોષ છે, ખેડૂતો ખૂબ નારાજ છે અને લોકો પરિવર્તન કરવાના મૂડમાં છે। એટલે આ વખતે અમારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં કોંગ્રેસની સત્તા આવશે, કોંગ્રેસ વિજયી થશે। કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર ભાજપના આગેવાનો નેતાઓએ કરેલા છે। ગ્રામ પંચાયતોના કામોમાં 10 થી 15% સુધી ટકાવારી, એવી જ રીતે નગરપાલિકાઓમાં 35 થી 40% સુધી ટકાવારી લેવામાં આવે છે અને સિંચાઈના કામોમાં માત્ર 20% કામ થાય છે, 80% ગ્રાન્ટો ખવાઈ જાય છે। એટલે અત્યારે તમામ પંચાયતના ચૂંટાયેલા સરપંચો હોય, સભ્યો હોય તે પણ ખૂબ નારાજ છે, કારણ કે એમની પાસેથી પણ ટકાવારી વસૂલ કરવામાં આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હોદ્દેદારોએ કરેલી છે। એ ભૂલવાના નથી, લોકો રાહ જોઈને બેઠા છે અને આ વખતના મતદાનમાં લોકોનો જે આક્રોશ છે એ મતપેટી સુધી પહોંચવાનો છે। અત્યારે ઉમેદવારોની પ્રક્રિયા ચાલુમાં છે। અમે મોટા ભાગના તાલુકાઓ અને નગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા પૂરી કરવામાં આવેલી છે। બાકીની 1-2 તાલુકામાં બાકી છે, એ પણ આજે પૂર્ણ કરી અને આવતી 6 તારીખથી ઉમેદવારો જાહેરાત ઉમેદવારોની કરવામાં આવશે અને અમે જે ઉમેદવારો પસંદ કરશું એમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય, પક્ષને વફાદાર હોય અને નાનામાં નાના કાર્યકરની પણ પસંદગી ઉમેદવારોમાં કરવામાં આવશે। માત્ર ને માત્ર ચૂંટાઈ ગયા પછી એમની ફરજ નિભાવે, પક્ષ પ્રત્યે વફાદાર રહે એવા ઉમેદવારોની અમે પસંદગી કરીશું ને એના માટેની આજે આ પ્રેસ રાખવામાં આવેલી હતી।